નમસ્તે મિત્રો, આ આપણી ગુજરાતની ધરતી પર ઘણા સાધુ સંતો અને સિદ્ધ પુરુષો થઈ ગયા અને તે પૂજાય પણ છે. શું તમે જાણો છો કે એક કૂતરો પણ દેવ તરીકે પૂજાય છે? પાલીતાણાથી 10 કિલોમીટર દૂર જસપરાના પાટિયા પાસે હાઈવે ઉપર આ કૂતરા દાદાનું મંદિર આવેલું છે. અને જો કોઈ શ્રદ્ધાળુ આ મંદિરમાં માનતા રાખે કે હે કૂતરા દાદા, મારા બાળકને ઉધરસ છે પણ મટતી નથી, તમે મટાડી દો તો અમે તમારા મંદિરે આવીને ગાંઠિયા જાળી જશું. અને પછી કૂતરા દાદાને ગાંઠિયા જાળી દો, પછી કોઈ દિવસ તે બાળકને ઉધરસ થતી નથી. તો ચાલો મિત્રો, હવે આપણે આ કૂતરા દાદાનો ઇતિહાસ જાણીએ. ઘણા સમય પહેલાંની આ વાત છે. એકવાર લાખો વણજારો માળવાડથી પોઠિયું લઈને ગુજરાતમાં આવે છે અને પાલીતાણા પહોંચે છે અને તેને રૂપિયાની જરૂર પડે છે. અત્યારે કૂતરા દાદા છે તે લાખા વણજારાનો કૂતરો હતો અને લાખા વણજારાને રૂપિયાની જરૂર પડી એટલે પાલીતાણાના શેઠ પાસે આ કૂતરાને લઈને પૈસા માંગવા જાય છે. લાખો વણજારો શેઠ પાસે પૈસા માંગે છે અને કહે છે કે હે શેઠ, મને વ્યાજે રૂપિયા આપો, મારે રૂપિયાની જરૂર પડી છે. ત્યારે શેઠ કહે છે, રૂપિયા તો આપું, પણ તું સામે ગીરવે શું મૂકે છે? ઘરેણા આપવા પડશે તારે, એમનેમ રૂપિયા ન મળે ભાઈ. ત્યારે લાખો વણજારો બોલ્યો કે શેઠ, હું લાખો વણજારો છું અને દર વર્ષે અહીંયા આવું છું અને આખું પરગણું મને ઓળખે છે. અને હું ખાલી મારી મૂછનો એક વાળ આપું ને તો તે વાળ ઉપર પણ મને રૂપિયા મળે છે. મારે ગીરવે મૂકવાની જરૂર ન પડે અને મારી પાસે સોનું કે ઘરેણું કાંઈ નથી, નકર એ ગીરવે મૂકી દે. શું શેઠ, તમને મારી પર ભરોસો નથી? ત્યારે શેઠ કહે છે, મારવાડમાં લાખા વણજારાની મૂછ ઉપર રૂપિયા મળતા છે, પણ આ તો સૌરાઠ છે અને અમે કોઈને એમને પૈસા નથી આપતા. કંઈક તો તારે વસ્તુ ગીરવી મૂકવી પડશે. એ લાખા વણજારા, હું તને ઓળખું છું, તારો વ્યવહાર સારો છે, પણ મારો એક નિયમ છે કે હું કોઈ વસ્તુ લીધા વગર એમને પૈસા નથી આપતો. ત્યારે લાખો વણજારો કહે છે કે મારા જીવ કરતાં આ કૂતરો મને વાલો છે, એક કૂતરો હું તમને ગીરવે આપું છું. પણ શેઠને જાણ હતી કે લાખો વણજારો કૂતરા વગર રહી શકતો નથી. આ કૂતરો લાખા વણજારાને જીવથી પણ વધારે વાલો છે. પછી તો લાખા વણજારાએ કૂતરાને કહ્યું કે હું તને શેઠ પાસે ગીરવે મૂકું છું અને જે દિવસે હું રૂપિયા લઈને શેઠને પાછા આપું તે દિવસે હું તને સાથે લઈ જઈશ. ત્યાં સુધી તારે આ શેઠનું કામ કરવાનું છે. એમ કહી શેઠ પાસે રૂપિયા લઈ લાખો વણજારો ત્યાંથી નીકળી ગયો. પછી તો ધીમે ધીમે દિવસો વીતવા લાગે છે અને કૂતરો લાખા વણજારાને યાદ કરે છે અને લાખો વણજારો કૂતરાને યાદ કરે છે. પણ શું કરે, શેઠના પૈસા પાછા ન દેવાય ત્યાં સુધી કૂતરાને લેવા તો જવાય નહીં. અને આ બાજુ કૂતરો વિચાર કરે છે કે જ્યાં સુધી લાખો વણજારો મને ગીરવેથી છોડાવીને ન લઈ જાય ત્યાં સુધી મારે અહીંથી ભાગી જવાય નહીં. માલિકની યાદ તો કૂતરાને બહુ આવે છે. આમ એકબીજાની યાદ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો. એક દિવસ શેઠના બંગલામાં ચોર આવ્યા અને ચોર બધી માલ મિલકત લઈને ભાગવા જાય છે. ત્યારે આ ગીરવે મૂકેલો કૂતરો આવીને ચોરને જાલીને ચૂથવા લાગ્યો. ત્યારે એક પણ રૂપિયાનો માલ ચોર ના લઈ જઈ શક્યા. પછી શેઠ જાગ્યા અને જોયું તો કૂતરાએ ઘણા બધા રૂપિયાને ઘરેણા બચાવી લીધા હતા. ચોર તો બધું ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. પછી તો બીજા દિવસે સવાર પડ્યું અને શેઠને લાગ્યું કે આ લાખા વણજારાના કૂતરાએ મારા લાખો રૂપિયા બચાવ્યા છે. જે મેં લાખા વણજારાને રૂપિયા આપ્યા છે તે મારે પાછા નથી જોતા અને હવે હું આ કૂતરાને છોડી મૂકું. પછી શેઠે ચિઠ્ઠી લખી, કૂતરાને ગળે બાંધી અને ચિઠ્ઠીમાં લખ્યું કે લાખા વણજારા, આજથી હું તારો કૂતરો છૂટો કરી દઉં છું, કારણ કે કૂતરાએ તારા લેણા કરતાં વધારે રૂપિયા ભરી દીધા છે. હવે તે લીધેલા રૂપિયા મારે જોતા નથી. મારા લાખો રૂપિયા કૂતરાએ ચોરી જતા બચાવી લીધા છે, એટલે હવે હું તેને છૂટો કરું છું. મારે તારો હવે એક રૂપિયો પણ જોતો નથી. આટલું ચિઠ્ઠીમાં લખીને પછી ચિઠ્ઠી કૂતરાના ગળે બાંધી કહ્યું, હવે જા, તારો માલિક જ્યાં હોય ત્યાંથી તું ગોતી લેજે અને આ ચિઠ્ઠી તેને આપી દેજે. પછી તો ઘટના એવી બને છે કે તે દિવસે લાખા વણજારા પાસે પણ રૂપિયા આવે છે. લાખા વણજારાને એમ થયું કે હવે હું મારા કૂતરાને છોડાવી લઉં. નગર શેઠને હવે હું રૂપિયા આપી દઉં, એમ કહી લાખો વણજારો ચાલ્યો જાય છે. અને હાલમાં જ્યાં કૂતરા દાદાનું મંદિર છે તે જગ્યાએ તેના કૂતરાને આવતો જોયો એટલે લાખા વણજારાને થયું કે ઓહો, આ કૂતરા માટે હું આજે તેનું લેણું ભરવા જાઉં છું અને એ પહેલાં તો તે ભાગીને આવી ગયો છે. આ કૂતરો મારું માન્યો નહીં. પહેલાં શેઠને હું રૂપિયા દેવા જતો હતો તે પહેલાં અહીંયા ભાગીને આ કૂતરો આવી ગયો. આ કૂતરાએ મને દગો આપ્યો છે, હવે હું તેને જીવતો નહીં મૂકું. અને આમ કહી ખંભેથી બંદૂક હાથમાં લઈ ગોળી મારી અને કૂતરો ત્યાં જ પડી જાય છે. પછી લાખો વણજારો કૂતરા પાસે આવે છે અને જોયું તો એના ગળામાં એક ચિઠ્ઠી હતી. એટલે ચિઠ્ઠી હાથમાં લઈને વાંચી ત્યાં તો લાખા વણજારાના રૂવાણા બેઠા થઈ ગયા. મારો કૂતરો તો નિર્દોષ હતો, મેં જોયા વગર તેને ગોળી મારીને મારી નાખ્યો.
આમ કહી લાખો વણજારો રડી પડ્યો. પછી તો લાખા વણજારે હાલ જ્યાં મંદિર છે ત્યાં કૂતરાની સમાધિ આપી અને આ સામાન્ય કૂતરો ન હતો એટલે કૂતરા દાદા એવું નામ આપ્યું. આજે પણ કૂતરા દાદાને અનેક ચમત્કારો જોવા મળે છે. અને જો તમારા બાળકને ઉધરસ મટતી ન હોય તો આ કૂતરા દાદાની માનતા રાખજો, ઉધરસ મટી જશે. પાલીતાણાથી 10 કિલોમીટર દૂર જસપરાના પાટિયા પાસે આ કૂતરા દાદાનું મંદિર છે. મિત્રો, આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતા.